હેલો એન્ડ નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો. હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 10ના યુનિટ નંબર 4 ની વાત કરવાની છે, જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. એક અદ્ભુત સર્જન. વન્ડરફુલ એટલે કે સરસ મજાનું, સુંદર, અને ક્રિએશન એટલે કે સર્જન ભગવાન દ્વારા. એમ તો જોઈએ તો ઘણા બધા લોકોનું સર્જન કરવામાં આવ્યું છે, બરોબર છે, પરંતુ આજે આપણે જે વાત કરવાના છે એ ભગવાન દ્વારા કરવામાં આવેલા એક અદ્ભુત સર્જન, એક માતા વિશે વાત કરવાના છે. આપણા જીવનમાં એમ તો માતાનું મહત્વ ઘણું બધું હોય, બરોબર છે, પરંતુ એ માતા ભગવાન માટે કેવું સ્વરૂપ ધરાવે છે એની આજે આપણે વાત કરવાની છે. ભગવાન દ્વારા જે માતાનું એક આદર્શ મોડેલ બનાવવામાં આવી રહ્યું છે, એ આદર્શ મોડેલમાં માતા આખા જીવન દરમિયાન કેવા કેવા કાર્યો કરી શકે છે એની વિશેષતા આજે આપણે જોવાની છે, જે ભગવાન દ્વારા આપણને બતાવવામાં આવેલી છે, બરોબર છે. પાઠ એકદમ નાનો છે, બરોબર, અને તમને એ પણ હું જણાવી દઉં કે પાઠમાં આવતા દરેકે દરેક પ્રકારના જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દ પણ તમને આ જ વિડીયોમાં જોવા મળી જશે, બરોબર છે. તો ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા સરસ મજાના નવા વિડીયો તમને મળી જાય જોવા માટે, બરોબર છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો પાઠની શરૂઆતમાં જ આપણને કહે છે, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન એ કોઈ કાર્ય કરી રહ્યા છે, અને ભગવાન જે કાર્ય કરી રહ્યા છે એ આખા જગતને બહુ મહત્વનું એક કાર્ય આપવાનું હોય એવું એક કાર્ય કરી રહ્યા છે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. લોર્ડ એટલે ભગવાન, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અને બિઝી એટલે વ્યસ્ત હોવું. તો એ દિવસે ગુડ લોર્ડ, હવે ભગવાન તો ઓબ્વિયસ છે, સારા જ હોય એટલા માટે શબ્દ વાપરેલો છે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. અને ભગવાન એમના 6th day ઓફ ઓવરટાઈમ એટલે કે ભગવાન અત્યારે એમના ઓવરટાઈમના 6થા દિવસમાં હતા. ઓવરટાઈમ એટલે શું? તો કે વધારાનો સમય, બરોબર. ભગવાન જે કામ કરી રહ્યા હતા એ કામ કરવા માટે હવે એમને વધારાનો 6થા દિવસની જરૂર પડી છે. અને આ લાઈન એ તમારા ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય છે, બરોબર છે, એટલે ધ્યાન આપજો. When he was working with full concentration, an angel appeared and commented. When એટલે કે જ્યારે. He એટલે કોણ? તો કે ભગવાન. When he was working with full concentration. Concentration નો મતલબ શું થાય? એકાગ્રતા. કારણ કે ભગવાન કામ કરતા હતા તો એમને એકાગ્ર હોવું વધારે જરૂરી હતું. એટલે ભગવાન જ્યારે પૂરેપૂરું ધ્યાન આપીને કામ કરી રહ્યા હતા ત્યારે an angel appeared. એન્જલ એટલે અહીંયા આપણે લઈએ છીએ દેવદૂત. હવે એન્જલ એટલે આપણે એમ પણ કહી શકીએ કે પરી. અને આપણે બહુ બધી એવી કહાની સાંભળેલી છે, વાર્તા સાંભળેલી છે, જે ફેરી ટેલ્સ છે, બરોબર. તો એવી જ એક ફેરી ટેલ્સમાં એવી જ એક અહીંયા એન્જલ અપિયર થાય છે. એન્ડ કમેન્ટેડ, અને આવીને એક કમેન્ટ કરે છે, ભગવાનને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. એ એન્જલને નથી ખબર કે ભગવાન શું કરી રહ્યા છે, એટલે આવીને તરત એવી કમેન્ટ કરે છે, ભગવાનને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર. જો કેર એટલે ધ્યાન રાખવું, ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. હવે એ દેવદૂત, એ એન્જલને નથી ખબર કે ભગવાન શું બનાવી રહ્યા છે, એટલા માટે ભગવાન જે બનાવી રહ્યા છે એને એ એન્જલ એ કયા નામથી ઉચ્ચારે છે? પ્રાણી તરીકે. જો ક્રિએચર એટલે શું થાય? પ્રાણી. તો કે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે આ પ્રાણીને બનાવવામાં કંઈક વધારે જ સમય લઈ રહ્યા છો. એવું શું છે કે તમે આટલો બધો સમય લઈ રહ્યા છો? આગળ જોઈએ. That's true, said the Lord. એટલે ભગવાન કહે છે કે હા, આ સાચી વાત છે. હું આ ક્રિએચરને, આ પ્રાણીને બનાવવામાં કંઈક વધારે જ સમય લઈ રહ્યો છું. Do you want to know the details? જો ભગવાન પણ એમ એટલા બધા ઉત્સુક છે ને, એટલે ભગવાન પણ કહે છે, હું જે બનાવી રહ્યો છું એની ડિટેલ તારે જાણવી છે. Do you want to know the details? એટલે હું શું બનાવી રહ્યો છે એ બધું તારે જાણવું છે. What are they? The angel was curious. હવે એટલા જ આતુર. ક્યુરિયસ એટલે શું થાય? આતુર. તો એટલા જ આતુર એ એન્જલ પણ છે. એટલે એન્જલ એ દેવદૂત પણ કહે છે કે વોટ આર ધે? એ કઈ કઈ ડિટેલ છે મને જરા જણાવો. એટલે ભગવાન
એની ડિટેલ આપતા કહે છે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે કે હું જે પ્રાણી બનાવી રહ્યો છું, જે ક્રિએચર બનાવી રહ્યો છું, એના દરેકે દરેક પાર્ટ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે હલન ચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ. રિપ્લેસેબલ એટલે શું? તો કે બદલી શકાય તેવા. એટલે હું જે અત્યારે પ્રાણી બનાવી રહ્યો છું એના દરેકે દરેક પાર્ટ એ હલનચલન કરી શકે તેવા છે અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા હોવા જોઈએ. એટલે ભગવાન એકચ્યુઅલમાં એક માતાનું પૂતળું બનાવી રહ્યા છે. બરોબર? આગળ આપણને કહે છે, જો she has a lap that disappears when she stands up. અને ભગવાન એવું પણ કહે છે કે એને મેં એક ખોડો આપેલો છે, લેપ એટલે કે ખોડો, that disappears when she stands up. disappears એટલે અદ્રશ્ય થઈ જવું. ક્યારે અદ્રશ્ય થઈ જાય છે? when she stands up. stand up એટલે ઊભા થવું. એટલે કે જ્યારે ઊભી થાય છે ત્યારે એનો જે ખોડો છે એ ખોડો કેવો થઈ જાય છે? ગાયબ થઈ જાય છે. આગળ જોઈએ. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. ભગવાન આગળ એની ડિટેલ આપતા કહે છે I have to endow. endow નો મતલબ શું થાય? આપવું. શું આપવાનું છે? with a kiss. એક ચુંબન that can cure everything from a broken leg to broken heart. અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, from a broken leg to broken heart. જો ભગવાન એમ કહે છે કે આ જે માતા છે, એમનું જે આદર્શ પૂતળું હું અત્યારે બનાવી રહ્યો છું, એને મારે એક ચુંબન આપવાનું છે, એક કિસ આપવાની છે કે જેના થકી કોઈ પણ વસ્તુ સાજી થઈ શકે. that can cure. cure નો મતલબ શું થાય? સાજું થવું, સ્વસ્થ થવું. જેવું કે from a broken leg to broken heart. from a broken leg એટલે તૂટેલા પગથી લઈને broken heart એટલે કે હૃદય. એ તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી કોઈ પણ વસ્તુ, વ્યક્તિનું કંઈ પણ તૂટેલું હોય, બરોબર છે, તો એ એક માતાના ચુંબનથી સારું થઈ શકે એમ છે. હવે તમને એમ થશે કે પગથી લઈને હૃદય સુધી, તો શું એમાં હાથ આવે, માથું આવે? તો કે હા, દરેકે દરેક વ્યક્તિના દરેકે દરેક અંગનો સમાવેશ અહીંયા થાય છે. બરોબર? બ્રોકન હાર્ટ એટલે તમે એમ સિમ્પલ વિચારો કે હાર્ટ તૂટી ગયું હોય તો એ ક્યારે સાજું થાય? પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે વ્યક્તિ ક્યારેક નિરાશ થઈ ગઈ હોય, બરોબર છે, ત્યારે એનું જે હૃદય તૂટે છે, બરોબર, તો એ તૂટવા સહિત જ્યારે માતા સાથે દિલ ખોલીને વાત કરે છે ત્યારે માતાના એક ચુંબનથી એ સામેવાળો વ્યક્તિ, પોતાનું બાળક, એ વ્યવસ્થિત થઈ જાય છે. બરોબર છે? તો અહીંયા એમનો કહેવાનો મતલબ આ પણ ટ્રુ ફોલ્સ માટે મહત્વનું છે કે તમને પરીક્ષામાં પૂછાય છે કે અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તો એ ટ્રુ, બરોબર છે. પણ જો તમને એમ પૂછાતું હોય કે મધર્સ કિસ કેન ક્યોર અ પર્સન્સ હેન્ડ, તો એ પણ સાચું. બરોબર છે? તો એ સમજવાનું કે હેડ છે, હેન્ડ છે, હાર્ટ છે, બરોબર છે, લેગ છે, આ દરેકે દરેક વસ્તુ અહીંયા કહેવાનો મતલબ એમનો એમ છે કે વ્યક્તિના દરેકે દરેક પાર્ટને ક્યોર કરવાનું કામ એ મધર્સ કિસ કરી શકે છે. બરોબર? ચાલો આગળ જોઈએ. મોર ઓવર she has to have 6 pairs of hands. ભગવાન આગળ મોર ઓવર નો મતલબ થાય વધારામાં. ભગવાન એ ડિટેલ આપતા આપતા આગળ કહે છે she has to have 6 pairs of hands. 6 pairs of hand. એક પેર એટલે 2 હાથ. બરોબર? તો આવી 6 પેર છે તો કેટલા હાથ થયા? 6 into 2. આટલું ગણિત તો તમને આવડતું હશે, બરોબર ને? તો કે ભગવાન એમને 12 હાથ આપવા જઈ રહ્યા છે. શું કે છે? she has to have 6 pairs of hand. એક પેર એટલે કેટલા હાથ થાય? 2 હાથ થાય. બરોબર છે? આપણી પાસે 2 જ હાથ છે, કોઈને છે 4 હાથ? નહીં ને? તો એક પેર એટલે કેટલા હાથ? તો કે 2 હાથ. તો 6 પેર એટલે કેટલા હાથ થયા? 12 હાથ થયા. બરોબર? એટલે ભગવાન એવું વિચારી રહ્યા છે કે એને હાથ 6 જોડ તો હોવી જ જોઈએ. હાથની કેટલી જોડ હોવી જોઈએ? 6 જોડ હોવી જોઈએ. જો અહીંયા લખે છે she has to have. અહીંયા ટુ સાથે જોડાયેલું વર્બ છે have. have એટલે હોવું. બરોબર? she must be able to run on any food available. ભગવાન આગળ વાત કરે છે she must be able to run on any food available. હું જે મોડેલ બનાવી રહ્યો છું એટલું સરસ મજાનું મોડેલ છે કે કોઈ પણ પ્રકારનું ભોજન she has to have.
જો અહીંયા કહે છે રન ઓન એની ફૂડ અવેલેબલ, કોઈ પણ પ્રકારનું એને ભોજન આપો એને ચાલી જશે. એને એવું નથી કે એને એકદમ વૈભવી ભોજન જોઈએ, પિઝા જોઈએ, બર્ગર જોઈએ, આવું જરૂર નથી. બરોબર. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. જો અહીંયા કહે છે 3 pairs ઓફ આઈસ. બરોબર છે. હવે 3 pair, હવે એક પેર એટલે અગેન કેટલી આઈસ? 2 આઈસ થાય. બરોબર. તો 3 પેર છે, 3 into 2 6 આઈસ થઈ. બરોબર છે. એવું કે છે ભગવાન કે એમને આંખોની 3 જોડ હોવી જોઈએ. બરોબર. એટલે 6 આઈસ ની વાત કરે છે. હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે ભગવાન જે આ બધી ડિટેલ આપી રહ્યા છે અને તમે તમારા માઇન્ડમાં જસ્ટ ઇમેજિન કરો કે ભગવાન કેવા પ્રકારનું એ સ્ટેચ્યુ બનાવી રહ્યા છે કે જેને 12 હાથ હોય, 6 આંખો હોય. જસ્ટ ઇમેજિન કરો કે 2 આંખો છે, બરોબર, 2 હાથ છે, તો બીજા હાથ, બીજી આંખો ક્યાં મૂકશે ભગવાન? હે ને, આપણને એવું થાય ને. તો જોઈએ એ શા માટે ભગવાન કહે છે. The angel shook his head slowly and said, a mighty impossible task. I suppose 6 pairs of hands? No way. જો ભગવાન આ બધી વાત કરે છે ને એટલે એન્જલને એમ લાગે છે. shook his head, shook his head એટલે માથું હલાવવું. કેવું? આમ માથું હલાવે છે. slowly and said, અને એ માથું હલાવતા હલાવતા કહે છે a mighty impossible task. આ તમે જે બોલી રહ્યા છો એ લગભગ કેવું છે? અશક્ય છે, ઇમ્પોસિબલ છે. આવું ક્યારેય હોઈ શકે નહીં. આઈ સપોઝ એટલે એન્જલ એવું ધારે છે કે આવું આ જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્ય તમારા માટે કેવું છે? બહુ અઘરું છે, અશક્ય કાર્ય છે. પછી આગળ કહે છે 6 pairs of hands? No way. એ કહે છે કે હાથોની 6 જોડ તમે એને આપશો? નો વે, આ પોસિબલ નથી. પણ જોઈએ આગળ ભગવાન શું કરે છે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એટલે ભગવાન કહે છે કે ના, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ જે હાથોની જોડ છે એ હાથોની જોડ મારા માટે કોઈ પ્રશ્ન નથી. એ હાથ તો હું એને આપી દઈશ, એનાથી મને કોઈ પ્રશ્ન થવાનો નથી. It is the 3 pairs of eyes that mothers have to have. The Lord looked puzzled. ભગવાન પણ અહીંયા મૂંઝાઈ જાય છે. ભગવાનને એમ થાય છે કે હું હાથ તો આપી દઈશ, પરંતુ મને જે પ્રશ્ન છે એ પ્રશ્ન શું છે? તો કે 3 pairs of eyes. આ આંખોની 3 જોડ આપીને એ મારા માટે પ્રશ્ન છે. જો અહીંયા એ કહે છે it is the 3 pairs of eyes that the mothers have to have. જો અહીંયા આવ્યું, કયો શબ્દ આવ્યો? mothers. એટલે ભગવાન જે સ્ટેચ્યુ બનાવી રહ્યા છે કોનું છે? એક માતાનું છે. એક માતાનું પૂતળું બનાવી રહ્યા છે અને એમાં એવું કહે છે કે એની પાસે આંખોની 3 જોડ હોવી જ જોઈએ અને મારે એ આપવાની છે, એ મને મૂંઝવણ છે. Oh, so you are creating a standard model of a mother. અહીંયા કહે છે જો, બરોબર, અહીંયા શું કહે છે? આ જે એન્જલ છે એ એન્જલ કહે છે કે તમે યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. એટલે કે તમે એક માતાનું આદર્શ પુતળું બનાવી રહ્યા છો. બટ 3 pairs of eye? What for? The angel got interested. હવે ધીરે ધીરે એ એન્જલને ઇન્ટરેસ્ટ આવે છે એમની વાતમાં, બરોબર, રસ પડે છે. એટલા માટે એ કહે છે 3 pairs of eye? આંખોની તમારે 3 જોડ એને આપવી છે? વોટ ફોર? શા માટે? આવું એન્જલ પૂછે છે. 1 pair that sees her children through closed door. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ આંખોની 3 જે જોડ છે એ 3 નું એક કાર્ય બતાવે છે અને એ કાર્ય તમારે પરીક્ષામાં સૌથી મહત્વનું છે. બરોબર. એટલે પહેલું કહે છે 1 pair that sees her children through closed door. ભગવાન કહે છે કે આંખોની પહેલી જોડ 1 pair that sees her children through closed door. આંખની પહેલી જોડ શા માટે આપવાની છે? તો કે પોતાના બાળકને જોઈ શકે એટલા માટે. સીઝ એટલે શું? જોવું. હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. ક્લોઝ ડોર. બાળક જ્યારે કોઈક રૂમમાં એકલું હોય ને ત્યારે એ રૂમમાં એ શું કરી રહ્યું છે, એની તબિયત કેવી છે, એ માતા જાણી શકે, જોઈ શકે. ભલે દરવાજો બંધ છે પરંતુ બાળક અંદર શું કરી રહ્યું છે એ જાણી શકે એટલા માટે આંખોની એક જોડ આપે છે. અને તમને બધાને ખબર હશે કે આપણી જે મમ્મી છે એ મમ્મીને આપણા વિશે દરેકે દરેક બાબત ખબર જ હોય, બરોબર, એનાથી કંઈ છૂપું રહેતું નથી. એટલે આંખની પહેલી જોડ આના માટે કહે છે. પછી આગળ જોઈએ. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word.
ભગવાન કહે છે અનધર પેર એટલે આંખની બીજી જોડે શેના માટે છે? તો લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે એટલે બાળકને જોઈ શકે અને કહી શકે. શું કહી શકે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. મમ્મી ક્યારેક ક્યારેક જોજો કંઈ પણ બોલ્યા વગર એટલો બધો પ્રેમ જતાવી દે ને કે આપણને પણ એમ થાય ખરેખર આવો પ્રેમ એક માતા જ કરી શકે. હે ને? તો એ કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર એ પ્રેમનો ઇઝહાર કરી શકે કે હું તને બહુ પ્રેમ કરું છું. બરોબર? અને આવી બધી અનુભૂતિ એ તમને પોતાને પણ થઈ હશે. બરોબર છે? આગળ જોઈએ. And the third pair to see all the secret things without opening them. અને આંખની ત્રીજી જોડે શેના માટે છે? તો કે to see all the secret things without opening them. આંખો ઓપન કર્યા વગર માતા એ એક બાળકના, પોતાના બાળકના જે પણ કઈ રહસ્ય છે, જે પણ કઈ સિક્રેટ છે એ જાણી લેવા માટે ભગવાન એમ કહે છે કે એને મારે આંખની આ ત્રીજી જોડ આપવાની છે. બરોબર? આપણે ઘણા બધા સિક્રેટ એવા હોય કે જે આપણે મમ્મી પપ્પાથી છુપાવતા હોય. બરોબર? હા, પણ એ સિક્રેટ એ આપણા મિત્રોને ખબર હોય પરંતુ આપણા માતા પિતાને આપણે કીધેલા ન હોય. છતાં પણ તમને શું લાગે છે? એમ લાગે છે કે મમ્મીને નહીં ખબર હોય? કદાચ પપ્પા આ વાતથી અજાણ હોઈ શકે પણ મમ્મી ક્યારે આ વાતથી અજાણ હોતી નથી. ભલે તમે એમને ન કીધેલું હોય પરંતુ તમારા ઇમોશન, તમારા હાવભાવને જોઈને એ તમને કહી દેતી હોય, બેટા આજે કંઈક ખોટું થયું છે તારી સાથે, હે ને? તો એ તમને ખ્યાલ હશે. આગળ જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એટલે આટલી બધી કામ કરતા એ એન્જલ જુએ છે ને, એટલે એન્જલ એ શું કરે છે? રિક્વેસ્ટ કરે છે ભગવાનને. શું રિક્વેસ્ટ કરે છે? પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી લેશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. એટલે હી એટલે કોણ છે? ભગવાન છે. ભગવાન શું કહે છે? આઈ કેન નોટ, હું આરામ કરી શકું એમ નથી. હી રિફ્યુઝડ એટલે નકારી દે છે કે મારાથી અત્યારે આરામ થઈ શકે એમ નથી. આગળ જોઈએ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. એટલે ભગવાન કહે છે કે મેં મારું કાર્ય ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. આઈ હેવ પુટ એટલે મૂકવું, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. અને અહીંયા મેં મારી પાસે જેટલા પણ મારા આઈડિયાઝ છે એ દરેકે દરેક આ મોડેલમાં મેં મૂકી દીધેલા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિકનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? સિકનો મતલબ થાય બીમાર હોવું. બરોબર? એ શું કહે છે? નાઉ ધીસ મધર વિલ હીલ. હીલ એટલે શું? તો કે સ્વસ્થ કરવું, સાજા કરવું. હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે આ માતા બીમાર હશે ત્યારે એ પોતાની જાતને સાજા કરી શકે, સ્વસ્થ કરી શકશે. તમે ક્યારે જોયું છે? કદાચ તમે બીમાર હશો ને તો તરત જ તમને દવાખાને લઈ જશે, તમને દવા આપશે. પરંતુ તમે ક્યારે જોયું કે માતા બીમાર પડી હોય? બહુ રેર કેસમાં એવું બનતું હોય કે આપણા મમ્મી બીમાર પડે, અને બીમાર પડે ને તો દવાખાને જવાની તો વાત છોડો, એ ઘરગથ્થુ જ કોઈ એવો ઉપાય શોધી લેશે જેથી કરીને એને ખોટો ખર્ચ ન કરવો પડે. બરોબર? આગળ. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. જો અહીંયા કહે છે half a kilo of cabbage, કહેવાનો મતલબ અડધો કિલો કોબી. હે ને? આપણે કોબી ખાઈએ ને, કોબીનું શાક ખાતા હોય, બરોબર? પણ અહીંયા કહેવાનો મતલબ હાફ અ કિલો ઓફ કેબેજ એટલે ઘરમાં થોડું ઘણું રાશન હશે ને તો પણ એ મેનેજ કરી શકવા સક્ષમ છે, એવું આપણને કહે છે. સી વુડ બી એબલ ટુ ફીડ. ફીડ એટલે ખવડાવવું. કોને? તો કે અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. એક નોર્મલ, એક ન્યુટ્રલ ફેમિલી તમે જુઓ જેમાં લગભગ પપ્પા, મમ્મી ને બાળકોને મળીને 5-6 સભ્યો હોય, બરોબર? તો એ 5-6 સભ્યોને ખવડાવવા માટે એને કેટલા રાશનની જરૂર પડે છે? તો કે હાફ અ કિલો ઓફ કેબેજ. થોડા ઘણા રાશનમાં, હાફ અ કિલો ઓફ કેબેજનો મતલબ થોડા ઘણા રાશનમાં એ આખા ફેમિલીને બહુ શાંતિથી જમાડી શકે છે. ભલે પછી છેલ્લે જ્યારે એ જમવા બેસે ત્યારે એની પાસે કંઈ ન વધે, પરંતુ એ ક્યારેય કમ્પ્લેન કરતી નથી. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ભગવાન પોતાની વાત આગળ વધારતા કહે છે એન્ડ સી વુડ મેનેજ. મેનેજ એટલે સંભાળવું. તો કે માતા શું સંભાળી શકે છે? તો કે એક બાળકનું નાહવાનું, રમવાનું, ભણવાનું, જમવાનું અને એનું ઊંઘવાનું. આ તમે જ્યારે નાના હતા ને ત્યારે મમ્મીએ જ આ કરેલું છે,
બરોબર. તમે નાના હતા ત્યારે તમને નવડાવવાનું કામ, તમને રમવા મોકલવાનું, સાથે રમવાનું કામ, જમાડવાનું કામ, ભણાવવાનું કામ, તમે રાત્રે સૂઈ ન જતા હોય તો અડધી રાત્રે ઉઠીને તમને સુડાવવાનું કામ, આ બધું કોણ કરે છે? માતા કરે છે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ચીડાયા વગર. એને કોઈ કહેતું નથી કે તારે આ કામ કરવાનું છે. એને પોતાને ખબર છે કે એની પોતાની જવાબદારી છે એક બાળકનો ઉછેર કરવાની. એટલા માટે એ સહેજ પણ ચીડાયા વગર, અકરાયા વગર એ આ કામ કરી લે છે. બરોબર. આગળ. The angel went round the model of the mother very slowly. એટલે હવે એન્જલને થોડી આતુરતા જાગે છે. એટલે શું થાય છે? The angel went round the model of a mother. એ જે પૂતળું ભગવાને બનાવેલું છે એ પૂતળાની આજુબાજુમાં એકદમ ધીરેથી જાય છે એન્જલ. He touched it and said. અને ત્યાં જઈ અને એને સ્પર્શ કરે છે અને કહે છે it's too soft. જો ત્યાં જઈને એ કહે છે કે આ પૂતળું તો એકદમ સોફ્ટ છે, મુલાયમ છે. But very tough, said the Lord excited. ભગવાન એકદમ એક્સાઇટેડ થઈ જાય છે, ઉત્તેજનામાં આવી જાય છે અને કહે છે કે તને ખાલી પૂતળું દેખાય છે સોફ્ટ, અંદરથી તો એ કેવું છે? એકદમ ટફ છે, મજબૂત છે. You cannot imagine what this mother can do and endure. ભગવાન કહે છે કે તમે ઇમેજિન નથી કરી શકવાના, એટલે કે તમે વિચારી નથી શકવાના કે what this mother can do and endure. જો do એટલે કાર્ય કરવું અને એન્ડ્યોર નો મતલબ સહન કરવું. એટલે ભગવાન કહે છે કે આ ફક્ત પૂતળું દેખાય છે એટલું સોફ્ટ, પરંતુ અંદરથી બહુ મજબૂત છે. તમે નથી જાણતા કે આ માતાનું પૂતળું, એક માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. એટલે એન્જલ પૂછે છે કેન ઇટ થિંક? શું એ વિચારી શકે છે? નો, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે એ ફક્ત વિચારી નથી શકતા, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. એમનો કહેવાનો મતલબ છે કે કોઈક વાતનું બુદ્ધિપૂર્વક વિચાર પણ કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે કે એ વાતનું સમાધાન પણ કરી શકે છે. આ બંને વાત મહત્વની છે. બરોબર. કે જ્યારે ભગવાન કહે છે કે ફક્ત વિચારવા પૂરતું સક્ષમ નથી રહેતું, પરંતુ ક્યારેક ક્યારેક એ વાતનું રીઝન એટલે એ વાત ઉપર ગંભીરતાપૂર્વક વિચાર પણ કરી શકે છે અને કોઈ ઝઘડો કે એવું કંઈક થયું હોય તો એ બાબતનું સમાધાન પણ માતા કરી શકે છે. બરોબર. આવું ભગવાન કહે છે, સેડ ધ લોર્ડ. આગળ જોઈએ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને આ વાત સાંભળીને એ એન્જલ, એ દેવદૂત, એ ઇમ્પ્રેસ થઈ જાય છે, ખુશ થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. એટલે he went closer એટલે એ પૂતળાની એકદમ નજીક જાય છે and moved his finger across the cheek. અને જે પૂતળું છે એ પૂતળાના ગાલ ઉપર, એ માતાના ગાલ ઉપર પોતાની શું ફેરવે છે? આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, her eyes are licking. અને જેવું એ ગાલ ઉપર હાથ ફેરવે છે ત્યાં એને દેખાય છે, શું દેખાય છે? her eyes are licking. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. જો લીકિંગ, લીકિંગ એટલે વહેવું. આંસુ સિવાય તો બીજું કંઈ હોઈ ન શકે. બરોબર. આંખોમાંથી કંઈક વહી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર એટલે ભગવાન કહે છે કે આ શું હોઈ શકે? આંસુ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. અને આ આંસુ મેં નથી મૂકેલા. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો શું છે? એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એટલે ભગવાન કહે છે કે આંસુ મૂકવાનું કામ મારું નથી, આ તો એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એટલે એન્જલ પૂછે છે કે આ આંસુ શેના માટે છે ભગવાન? એટલે ભગવાન જવાબ આપે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો એક અજોડ છે જેની કોઈ જોડ નથી, અદ્વિતીય, અદ્ભુત છે. આ ભગવાન દ્વારા આંસુ મૂકવામાં નથી આવેલા, એટલા માટે પૂછે છે કે આ શું છે? તો ભગવાન કહે છે કે આ તો એક અજોડ વસ્તુ છે. જો એનું રીઝન આપતા કહે છે મે બી ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાન કહે છે કે આ આંસુ એ કદાચ પેન માટે, દુઃખ માટે હોઈ શકે, જોય માટે, ખુશી માટે હોઈ શકે, પ્રાઇડ એટલે કે ગર્વ માટે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા માટે હોઈ શકે, અથવા તો લોનલીનેસ એટલે એકલતા માટે હોઈ શકે. જો ભગવાન બહુ બધા રીઝન આપે છે
કે આંસુ શેના માટે છે એમને નથી ખબર, પરંતુ એ આંસુ એ કદાચ માતા દુઃખી હોય ત્યારે આવી શકે, માતા ખુશ હોય ત્યારે આવી શકે, માતાને પોતાના બાળક ઉપર ગર્વ થતો હોય ત્યારે આવી શકે, માતા જ્યારે નિરાશ હોય ત્યારે આવી શકે, અથવા તો માતા એકલતાથી પીડાઈ રહી હોય ત્યારે આવી શકે. અને આનો અનુભવ વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી તમે કરેલો હશે, હે ને? મમ્મી જ્યારે દુઃખી હોય ને ત્યારે તો એના આંખમાંથી આંસુ તરત નીકળી જ પડે, પરંતુ જ્યારે વધારે પડતા ખુશ હોય ને ત્યારે ખુશીના આંસુ નીકળતા હોય. બરોબર? તમે જ વિચારો, તમે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયા હોય અને આ વાતની જાણ મમ્મીને થાય તો મમ્મીના આંખોમાંથી આંસુ નીકળી જાય. કેમ? એ ખુશીના આંસુ છે, હે ને? પોતાનું બાળક ખરાબ કંઈ કામ કરે તો પણ આંસુ આવે, કંઈક સારા કામ કરે તો પણ આંસુ આવે. બરોબર? તો ક્યારેક ક્યારેક એ નિરાશ થતા હોય ત્યારે પણ આંસુ આવે છે, અને ક્યારેક ક્યારેક એ એકલતા અનુભવતા હોય ત્યારે પણ આંસુ આવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. એટલે એન્જલ કહે છે કે કેટલું અદ્ભુત સર્જન ભગવાન તમે કરેલું છે. બરોબર? તો આ જ વિદ્યાર્થી મિત્રો તો આપણો પાઠ અ વન્ડરફુલ ક્રિએશન. બરોબર? થેન્ક યુ સો મચ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. બરોબર છે? અને આવા જ સરસ મજાના વિડીયોને જોવા માટે બીજા ઘણા બધા આપણે વિડીયો જોવાના છે, તો એ સરસ મજાના વિડીયોને જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરોબર છે? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.